જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2024 બુધવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ આજે શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે ગ્રે, કાળો અને ડાર્ક બ્લુ. રાહુને સપોર્ટ કરનારા ગ્રહ આજે આપણે ફાયદો અપાવી જાય. આજના અનુકૂળ દેવતા ભગવાન કુબેર, ભગવાન શનિ, ભૈરવજી અને માતા મહાકાલી. આજની શુભ ધાતુ લોખંડ અને શીશુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ કાળા તલ. આજનું શુભ અન્ન લીલા મગ. આજનું શુભ દ્રવ્ય ફૂલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. ભાગ્યવર્ધક સુગંધ નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 10મા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, 10મા સ્થાનમાં સૂર્ય જ્યારે ગોચર કરે ને ત્યારે પિતાને થોડો લાભ થાય, પણ આપણું કિસ્મત થોડું પાછું પડે. તો મિત્રો, આજે તડકામાં નીકળો તો માથા પર લાઇટ કલરની ટોપી જરૂર પહેરજો. આજે લાકડું, મશીન આ બધા કામોથી દૂર રહેવું જોઈએ. અને મિત્રો, જો કોઈ આંખને લગતી સમસ્યાઓ હોય તો એની સંભાળ જરૂર રાખજો. આજે કોઈક અંધ વ્યક્તિને જમાડો તો પણ તમને સારો ફાયદો મળે. ચંદ્ર આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે ને 6થા સ્થાનનો ચંદ્ર આપને થોડી માનસિકતા પર અસર કરે. આજે આપણા વિચારો નબળા થાય, વિચારવાની શક્તિ આપણી ઘટતી દેખાય, સંતાનોને તકલીફ આવે અને એક ડિપ્રેશન જેવી પોઝિશન આવે. અને એનું કારણ છે આજે 6થા સ્થાનમાં ચંદ્ર અને શનિ બે ભેગા ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી ચામડાની વસ્તુઓ ધારણ નહીં કરતા. 6થું સ્થાન રોગનું સ્થાન. રોગમાં ચંદ્ર મનથી જોડાયેલું ને શનિ આપણા મસલ્સથી જોડાયેલું. તો બને ત્યાં સુધી આજે પ્યોર લેધર ન પહેરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. મંગળ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સૌથી પહેલાં તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. પ્રેશર વધી શકે છે. શરીરમાં કોઈ તાપમાનને લગતો પ્રશ્ન હોય તો તેમાં વધઘટ થઈ શકે છે. ઘણીવાર આપણે જોઈએ ઘણા લોકોનું શરીર વધારે ગરમ રહેતું હોય, તો આજે આવા લોકોએ થોડું સંભાળવું જરૂરી છે. આજે સંતાન અને પત્નીની ચિંતા જરૂર કરજો. આજે કોઈ પણ કામ લખીને કરજો તો વધુ ફાયદો થશે. આજે તબિયતમાં ખાસ કરીને પેટનું ધ્યાન અવશ્ય રાખજો. બુધ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 5મા સ્થાનનો બુધ છે ને ઘણીવાર આપણી દીકરી પ્રત્યેની ચિંતા વધારે, પણ ધંધાકીય કામમાં ખૂબ સારી સફળતા અપાવે. આજે આપણી બુદ્ધિ, આપણા વિવેકથી આપણે ધંધાકીય કામમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે વાણીમાં જેટલી મીઠાશ રાખશો એટલો સારો લાભ મળે. આજે અપશબ્દનો ઉપયોગ બિલકુલ ન કરવો. ગુરુ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે પૈસામાં ખર્ચાનું ધ્યાન રાખજો, નહીં તો વગર કારણે પૈસા ખર્ચાશે અને આજે ધનનો વ્યય જરૂર થાય. આજે ફાલતુ કામોમાં સમય અને પૈસો વાપરવા નહીં. આજે બીજી એક વાત ધ્યાન રાખજો, કોઈના માટે ખોટી ગવાહી, કોઈના માટે ખોટા સાક્ષી બનવું તમને નુકસાન કરી શકે. શુક્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 1લા સ્થાનનો શુક્ર આપણે થોડીક ચાલચલનમાં ખરાબી આપી જાય. આપણા શરીરમાં તાપમાનમાં વધઘટ થાય તો આપણા શરીરની ચામડીને નુકસાન થઈ શકે છે. એનું પણ ધ્યાન રાખજો. આજે છે ને આપણે તૈયાર થઈને રહેવાની ઈચ્છાઓ થાય, થવું જોઈએ, વાંધો નથી, પણ એવા કોઈ કેમિકલ યુક્ત મેકઅપના સાધનો વાપરતા નહીં તો તમારી ચામડીને નુકસાન થઈ શકે. શનિ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં. ચામડું, લોખંડ આવી વસ્તુની ભેટ સ્વીકારવી નહીં.
આજે જો તમે ધ્યાન ન રાખો ને તો તમારી જે પ્રતિષ્ઠા છે, ઇજ્જત છે, એમાં તકલીફ આવી શકે છે. એનું પણ ધ્યાન અવશ્ય રાખ. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે જીવનસાથી સાથે મન મોટાવ ન થાય એની કાળજી રાખજો. આજે જીવનસાથીની સેવા કરજો, એનું માન સન્માન કરશો તો વધુ ફાયદા મળે. આજે છે ને બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો, પેલું આપણા શેખ ચલ્લીના તુક્કા આના જેવા વિચારો આપણા મનમાં આવે ને આવું કોઈ વિચાર આવીને ધનનું ઇન્વેસ્ટમેન્ટ, ધનનું રોકાણ ક્યાંય પણ કરતા નહીં તો આજનું રોકેલું ધન પાછું નહીં આવે. કેતુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો આજનું કોઈ પણ કામ સલાહ કે આયોજન વગરનું ન હોય એની કાળજી રાખજો. અને આજે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ જગ્યા પર વાતોમાં ખોટો સમય બરબાદ ન થઈ જાય એની કાળજી રાખજો. નહીં તો સાંજના સમય ઓછો પડશે ને આજના કામ અધૂરા રહી જશે. તો કાળજી અવશ્ય રાખજો. કૂતરાની સેવા ભૂલાય નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.